મિત્રો ગુજરાત પોલીસમાં એક ભયજનક સમાચાર આવી રહ્યા છે જેમાં તમારા ગુજરાત પોલીસની શારીરિક કસોટી છે તેમાં નિષ્ફળ થતા એક વ્યક્તિએ યુવાને આત્મહત્યા કરવાનો સમાચાર મીડિયામાં પ્રકાશિત થાય છે. હસમુખ પટેલે જણાવ્યું છે કે કોઈ પણ નિષ્ફળતાના તમારે કાયમી નથી હોતી. ઘણી વાર તો તમારા નિષ્ફળતાના કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય ને તેના વધારે સારી તકો તમને મળવા માટે દરવાજા ખુલી જતા હોય છે. તો બસ જિંદગી બહુ મૂલ્યવાન છે. આ રીતે હસમુખ પટેલે વિદ્યાર્થીઓને મોટિવેશન માટે રજૂઆત કરી છે. તો જેટલા લોકો પણ નિષ્ફળ થાય છે તે ચિંતા કરવાની જરૂર નથી. આવનારી ભરતીમાં પણ તમે ટ્રાય કરી શકો છો. આવતી કેટલી પણ ભરતી આવી શકે છે અને પછીની તો તેમાં ટ્રાય મારી શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલા ઉમેદવારો પાસ થાય નિષ્પાસ થાય તે લોકો આગળ વધી અને પોતાનું કામ કે તમારે જે પરિવારનું નામ રોશન કરે. જેટલા લોકો નિષ્ફળ થાય તે આવનારી ભરતીમાં તમારે એસએસસી જીડીની ભરતીમાં ફોર્મ ભરીને તેની માટે તૈયારી કરે. ફોરેસ્ટની પણ આવનારી સમયમાં તમારે ભરતી આવી શકે છે. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં.